टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરામાં જે રાઇડ્સ દુર્ઘટના સર્જાઈ હતી, હવે તેને લઈને એક મોટો ઘટસ્ફોટ થયો છે। ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। જે રાઇડ્સમાં બાળકો બેઠા હતા તે રાઇડ્સની સેફટી તકલાદી હતી। સ્ટોપર બંધ હોવા છતાં પણ સરળતાથી દરવાજો ખુલી જાય છે। શું અધિકારીઓએ તપાસ કર્યા વગર જ આ રોયલ મેળાને મંજૂરી આપી દીધી હતી? તે સૌથી મોટો સવાલ છે। બીજો સવાલ એ પણ છે કે રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તે બાદ પણ તંત્ર કેમ ઘોર નિંદ્રામાં છે અને જાગતું નથી? રોયલ મેળાના આયોજકો, રાઇડ્સ સંચાલકો ગાઈડલાઇનને ઘોડીને જાણે પી ગયા છે। ગાઈડલાઇનનું પાલન કરાવવાની જવાબદારી હવે કોણ લેશે તેને લઈને સૌથી મોટો સવાલ છે। રૂપિયા માટે માસૂમોના જીવને દાવ પર મૂકનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે। આ દુર્ઘટનાના 16 કલાક બાદ પણ માત્ર 2 જ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। સુપરવાઇઝર હેમરાજ મોરે અને જે રાઇડના ઓપરેટર છે તેની ધરપકડ કરવામાં આવી છે। ઘટનાના 16 કલાક બાદ પણ રોયલ મેળાનો સંચાલક છે તે જાણે આઝાદ ફરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। આ દુર્ઘટનામાં 2 લોકોની ધરપકડ, મેળાના સુપરવાઇઝર અને ઓપરેટરની ધરપકડ કરાઈ છે। સુપરવાઇઝર હેમરાજ મોરે અને રાઇડના ઓપરેટરની ધરપકડ કરાઈ છે। મેળામાં રાઇડ્સ માટે જરૂરી પરવાનગી લેવામાં આવી છે કે નહીં તેની પણ હવે તપાસ થશે। મેળાની આડમાં જુગારધામ ચાલતું હોવાની પણ આશંકાઓ છે। પોલીસે અત્યારે તે દિશામાં તપાસ પણ શરૂ કરી છે। નોંધનીય એ છે કે રોયલ મેળામાં બાળકો બેઠા હતા ત્યારે હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી જતા બાળકી નીચે પટકાઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી। વડોદરા શહેરમાં હરની બોટ કાંડ બાદ પણ તંત્ર દ્વારા કોઈ બોધપાઠ લેવામાં નથી આવ્યો તેવું સામે આવી રહ્યું છે। ગત મોડી રાતે લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેળામાં રાઇડ્સ જે લાગી છે તેની અંદર હેલિકોપ્ટર રાઇડ્સની અંદર બાળકો બેઠા હતા અને બાળકો આ રાઇડ્સમાંથી પડી ગયા હતા, જેને લઈને તંત્રની બેદરકારી સામે આવી છે। જ્યારે આજે રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ અહીંયા પહોંચી છે અને આ એ જ રાઇડ્સ છે જેમાંથી બાળકો પડ્યા હતા। આ જ હેલિકોપ્ટરના કેબિનની અંદર બાળકો બેઠા હતા। ત્યારે રિયાલિટી ચેકમાં એવું સામે આવ્યું છે કે તંત્ર દ્વારા જે આ લોકો છે, આયોજકો છે, તેમની ગંભીર બેદરકારી સામે આવી છે સુરક્ષાને લઈને। જે રીતના આપ જોઈ શકો છો કે હાલ હું બેઠો છું અહીંયા અને આ દરવાજો બંધ છે, પરંતુ આ દરવાજો કેટલો તકલાદી છે, સ્ટોપર જે લગાડી છે ત્યારબાદ પણ આ રાઇડ્સનો દરવાજો તરત જ ખુલી જતો હોય છે। એટલે કહી શકાય કે સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી તંત્રને સામે આવી નથી અને આ રાઇડ્સના દરવાજા આ રીતના ખુલી જતા હોય ત્યારે બાળક જે છે તે બાળક અહીંયાથી નીચે પડી ગયું હતું, જેને લઈને મોટી દુર્ઘટના થાત, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી। ત્યારે મહત્વની બાબત એ છે કે જે પોલીસ તંત્ર દ્વારા પરમિશન બી આપવામાં આવી હતી, પરંતુ પરમિશન આપ્યા બાદ પણ અહીંયા કઈ રાઇડ્સ લાગી છે તે પરમિશનની રાઇડ્સ આપવામાં આવી હતી, પણ અહીંયા 23 જેટલી જે રાઇડ્સ છે તે લગાવવામાં આવી છે। એટલે આ રાઇડ્સની પરમિશન લીધી કે નથી લીધી એ બી મહત્વની બાબત છે। તો મહત્વની બાબત તો સૌથી મહત્વની એ છે કે જે રીતના બાળકો અહીંયા બેઠા હતા અને આ દરવાજા ખુલી ગયા હતા, તો આ રિયાલિટી ચેકમાં આપને પણ જોયું કે અમે અંદર બેઠા હતા અને એક ધક્કો વાગતા આ દરવાજો ખુલી ગયો હતો। તો સૌથી મોટી છેદ છે સુરક્ષાને લઈને। ત્યારે હવે પોલીસ દ્વારા જે સંચાલક છે અને આ રાઇડ્સનો જે ચાલક હતો તેની ધરપકડ અટકાયત કરવામાં આવી છે અને તેની સામે પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અંકિત ગોંડસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા। સંવાદદાતા પ્રશાંત તમારી સાથે લાઈવ છે। પ્રશાંત, આજે રોયલ મેળો જે દર વર્ષે તેનું આયોજન આ સમયગાળાની અંદર થતું હોય છે અને જે આ દુર્ઘટના જે સર્જાઈ છે અને તેને લઈને સવાલો પણ અત્યારે ઊભા થયા છે। અત્યારે આપ એ રોયલ મેળામાં છો, આપની પાસેથી સૌથી પહેલાં તો એ જાણવા માંગીશું કે અત્યારે જે રાઇડ્સ ત્યાં બધી છે, ન માત્ર એ બાળકોની રાઇડ્સ પરંતુ એના સિવાય પણ એ કઈ રાઇડ્સ છે કે જે હજુ પણ તકલાદી હાલતમાં છે કે જેના માટે કોઈ જ સેફટી નથી રાખવામાં આવી? હા, બિલકુલથી વૈભવી, જે રીતના કાલે રાતે આ દુર્ઘટના ઘટી ત્યારબાદ જે સંચાલક છે મેળાના તેમની સાથે વાત કરવામાં આવી હતી, તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 13 જેટલી રાઇડ્સ અહીંયા મેળામાં લગાવવામાં આવી છે, પરંતુ જ્યારે અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ અહીંયા રિયાલિટી ચેક કરવા આવી છે ત્યારે અહીંયા 22 જેટલી રાઇડ્સો છે અને સંચાલકનું કહેવું છે કે અમે 13 રાઇડ્સની પરમિશન લીધી છે, એટલે અન્ય જે રાઇડ્સ છે તે વધારાની છે અને તેની પરમિશન લીધી છે કે નથી લીધી એ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે જે હેલિકોપ્ટર રાઇડ્સમાં દુર્ઘટના ઘટી હતી ત્યારે ઓપરેટર જે હતો દુર્ઘટનાને લઈને અહીંયાથી ભાગી ગયો હતો અને વધુ સ્પીડ હોવાના કારણે
આ જે હેલિકોપ્ટર રાઇડ્સ છે સ્પીડમાં ફરવા લાગી હતી, પરંતુ સદનસીબે તે સમયે અહીંયા એક ફાયર વિભાગનો કર્મચારી હતો અને તેના દ્વારા રાઇડ્સ રોકવા માટે આ જે કેબલ છે, અહીંયા જે વાયર છે રાઇડ્સ તેનાથી ચાલતી હોય છે ઇલેક્ટ્રિક સપ્લાય, તેને કાઢી નાખવામાં આવ્યો હતો અને રાઇડ્સ રોકાઈ ગઈ હતી, જેને લઈને મોટી દુર્ઘટના જાનહાનિ થતાં ટળી ગઈ હતી. તો સૌથી મહત્વની બાબત એ છે કે અન્ય જે રાઇડ્સો છે તેની અંદર બી કંઈ ને કંઈ સુરક્ષાને લઈને છેદ આવી રહ્યા છે. જે રીતના અહીંયા રાઇડ્સો આપ દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર, તે તમામ રાઇડ્સો છે બાળકો માટે છે. અને આ જે ચકડોળ એક છે જેની અંદર સ્કૂટર ને કાર લગાવવામાં આવી છે, આ જે સ્કૂટર છે આપ એની હાલત જોઈ શકો છો, હાલમ ડોલમ છે. એટલે બાળક આની ઉપર બેઠો હોય ને જ્યારે ફરે તે વખતે બાળક પડી જવાની બી શક્યતા રહી શકે છે. સૌથી મહત્વની બાબત બીજી એ પણ છે કે જે રીતના દરવાજો ખુલી ગયો તે રીતના અનેક જે રાઇડ્સો છે તેની અંદર કંઈ ને કંઈ સુરક્ષાને લઈને છેદ છે. અહીંયા બીજા જે હિંચકા મૂકવામાં આવ્યા છે એની ઉપર LED લાઇટો લગાવવામાં આવી છે, અને જે LED લાઇટો લગાવવામાં આવી છે તેના વાયરો પણ છૂટા છે. આ રાઇડ્સની અંદર જે આ હિંચકા છે તેની અંદર માત્ર બાળકો બેસતા હોય છે. જે રીતના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, આ વાયર બી છૂટા છે, લાઇટોના જે વાયર છે, અને આ લોખંડની પાઇપ છે. એટલે જો કરંટ લાગે તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે. એટલે કંઈ ને કંઈ કહી શકાય કે સુરક્ષાને લઈને બહુ જ મોટી અહીંયા કમી હતી. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા પરમિશન આપવામાં આવી છે, પરમિશન આપ્યા બાદ અહીંયા પહેલાં તો ચકાસણી કરવી જોઈએ, પરંતુ અહીંયા ચકાસણી કરવામાં કંઈ ને કંઈ ફાયર વિભાગ કે પોલીસ વિભાગ ઊણું સાબિત થયું છે. એટલે કહી શકાય કે હરની બોટ કાંડ બાદ પણ જે પોલીસ તંત્ર છે, ફાયર વિભાગ છે, આ તંત્રએ કોઈ બોટપાટ લીધો નથી. વૈભવી. બિલકુલ પ્રશાંત, આ મેળાની અંદર લગભગ કેટલી રાઇડ્સ આવેલી હશે એના વિશે પણ જાણવું છે, કારણ કે આપે અમુક રાઇડ્સ બતાવી તેમાં પણ અત્યારે ખોડ ખાપણ તો દેખાય જ રહી છે, અને લોકોના જીવને જોખમમાં મૂકવાનું આ કાવતરું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે આપની પાસેથી એ જાણવા માંગીશું કે કેટલી રાઇડ્સ અત્યારે આ મેળાની અંદર હાલ છે, અને જ્યારે આપે આ ઘટના બાદ તંત્રને કોઈ પણ સવાલ પૂછ્યો ત્યારે એમના તરફથી શું જવાબ આપ્યો છે? હા, બિલકુલથી જે આ મેળાના સંચાલક છે સૌથી પહેલાં એમની સાથે વાત કરવામાં આવી હતી ન્યૂઝ કેપિટલ દ્વારા, અને તેમના જણાવવા પ્રમાણે કે આ મેળાની અંદર 13 રાઇડ્સ આવી છે જેની પરવાનગી, પોલીસ પરવાનગી પણ દેવામાં આવી છે. પરંતુ જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા અહીંયા રાઇડ્સની ગણતરી કરવામાં આવી તો અહીંયા ટોટલ 22 રાઇડ છે, અને આ જે આયોજકો છે તેમના દ્વારા માત્ર 13 રાઇડ્સની પરમિશન લેવામાં આવી છે. એટલે અન્ય જે રાઇડ્સ છે તે વગર પરવાનગીએ લીધા મૂકી હોય તેવી બી આશંકા છે, જેની હાલ પોલીસ તપાસ કરી રહી છે. તો બીજી સાઈડ પોલીસનું એવું કહેવું છે કે આ જે દુર્ઘટના ઘટી હતી તેમાં કોઈને જાનહાનિ તો થઈ નથી, પરંતુ પોલીસે સાવચેતીના પગલાંના રૂપે જે પરમિશન આપી હતી, પોલીસ દ્વારા જે પરમિશન આપવામાં આવી હતી એમાં કેટલી રાઇડ્સની આ લોકોએ પરમિશન માંગી હતી અને કેટલી વધારે રાઇડ્સ છે અને કેટલી પરમિશન. અત્યારે કોંગ્રેસ નેતા નિશાંતભાઈ રાવલ ફોન લાઈન પર છે. નિશાંતભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. નિશાંતભાઈ, ગઈકાલે એક મોટી જે દુર્ઘટના છે તે સર્જાઈ હતી. જો કે સદનસીબે કોઈ પણ વ્યક્તિનો જીવ નથી ગયો, પણ જો કદાચ આ જ દુર્ઘટનામાં ધ્યાન ન રાખવામાં આવ્યું હોત તો કદાચ કેટલાય લોકોના મૃત્યુ પણ થઈ શક્યા હોત. સૌથી પહેલા જે આ રોયલ મેળો કે જે ચાલી રહ્યો છે, જેમાં લોકો છે કે જે મોટી સંખ્યામાં જતા હોય છે, પરંતુ જીવના જોખમે હવે લોકોને જવું પડે એવી વાત અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એટલે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા કે લોકો છે કે જેમના જીવ સાથે ખુલ્લેઆમ આવા મેળાની અંદર ચેડા થાય છે. જો એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારમાં કોઈ પણ સુરક્ષિત નથી. પછી એ મહિલા હોય, 10 વર્ષની બાળકી હોય કે ખેડૂતો હોય કે હવે નાના બાળકો, નાના ભૂલકાઓ જે થોડી ક્ષણો માટે રમત માટે આવા મેળામાં જતા હોય, એમના પેરેન્ટ્સ એવી આશા વ્યક્ત કરતા હોય કે થોડું ઘણું એન્જોયમેન્ટ મળશે, પણ એ પણ સુરક્ષિત નથી. હજી તો તમે જો કે વડોદરામાં જે હરની બોટકાંડ થયું હતું એના આરોપીઓને સજા આપવાની વાત થતી હોય, સજાની માટે આખું વડોદરા અને ગુજરાત રાહ જોતું હોય. રાજકોટના જે અગ્નિકાંડ થયો એના આરોપીઓને સજા નથી મળી. કોઈ પણ ફાસ્ટ ટ્રેક કોર્ટની આયોજન ગુજરાત સરકારે નથી કર્યું. ઇનફેક્ટ હરની બોટકાંડના તો તમામ 20 આરોપીઓ અત્યારે બેલ ઉપર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તો પછી આવા મેળા કરવા વાળા લોકોની તો ડેરિંગ ખુલી જ જવાની છે. સ્પષ્ટ વાત છે. એમને ખબર છે કે કોઈ પણ પ્રકારના મેન્ટેનન્સ વગર આવા જે રમતગમતના સાધનો, આવા જે મેળામાં જે રાઇડ્સ હોય છે એ રાઇડ્સનો ઉપયોગ કરશે, કાલ ઉઠીને કોઈ દુર્ઘટના થશે તો એમને ખબર છે કે એમને બેલ મળી જવાની છે, કશું થવાનું છે નહીં. તો ખુલ્લેઆમ એ લોકો આ બિઝનેસ કરી રહ્યા છે. કેપેસિટી કરતા વધારે આ જે રોયલ મેળોના તમે દ્રશ્યો બતાવ્યા હતા, ગઈકાલે મેં જોયા હતા, એમાં કેપેસિટી કરતા વધારે લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે. પાસના નામે 50-100 રૂપિયા ઉઘરાઈને
કેટલા અનેકો લોકો ગ્રાઉન્ડની કેપેસિટી ના હોય, રાઇડ્સની કેપેસિટી ના હોય, મેળાની કેપેસિટી ના હોય, તેમ છતાં અંદર ઘેટા બકરાની જેમ ભરી દેવામાં આવે છે. ના કોઈ મેનેજમેન્ટ, ના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારીની એના ઉપર કોઈ વોચ હોય, ના તો ત્યાંના ધારાસભ્યો કઈ બોલે, ના તો વડોદરાના સાંસદ કઈ બોલે. કારણ કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોના બાળકો તો વિદેશોમાં આરામથી મોજ કરી રહ્યા છે. એમને આપણા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોની ચિંતા જ ક્યાં છે? આ તો સારી વાત છે કે આ હેલિકોપ્ટર, જે નાનકડું હેલિકોપ્ટર બાળકોના હોય, એના દરવાજા આવી રીતે ખુલી જતા હોય ને કોઈ બાળક પટકાયું, એનું કઈ એની જોડે કઈ થયું નથી, આપણે મહાદેવને પ્રાર્થના કરીએ. પરંતુ વારંવાર આવી ઘટના દર 2 મહિને, દર 3 મહિને ગુજરાતની ધરતી પર જોવા મળે છે. આ ખૂબ જ ભયાનક વાત છે. ગુજરાત સરકાર, જો તમે સુરક્ષા ના આપી શકતા હો તો પછી તમે એક કામ કરો, સરકારને બરખાસ્ત કરી નાખો. 162 નો તમારો આ પાવર કોઈ કામનો રહ્યો નથી. બિલકુલ. નિશાંતભાઈ અમારી સાથે ચેરમેન. શીતલજી, મારો સવાલ આપને એ છે કે આ પ્રમાણે મોટા મેળાનું આયોજન વડોદરામાં થતું હોય તો પછી એ તકેદારી કેમ ન રાખવામાં આવે? શા માટે વારંવાર આપણે દુર્ઘટના થવાની રાહ જોતા રહી જઈએ? અને શા માટે એ અધિકારીઓ છે કે એમને છૂટો દોર મળી જાય કે કંઈ પણ રીતે લોકોના જીવને જોખમ તેઓ પહોંચાડી શકે? આવા મેળાની અંદર પણ આપણે જોયું કે રાઇડ્સમાંથી એક નાની બાળકી પટકાઈ છે, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ ક્યાં સુધી આવું ચાલતું રહેશે? વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદમાં અવધૂત ફાટકની બાજુમાં રોયલ મેળાનું આયોજન કર્યું હતું. એ માટે આરએનબી ડિપાર્ટમેન્ટ, એમજીવીસીએલ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન, કલેક્ટર લગભગ તમામ લોકોએ લાયસન્સ 9 જેટલી પરમિશનો આપી પોલીસ પરફોર્મન્સ સર્ટિફિકેટના આધારે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આયોજકો તેઓ નિલેશ હસમુખભાઈ તુરચા રહેવાસી રાજકોટના છે. એપ્લિકેશન લાયસન્સ મળ્યા બાદ 1 કે 2 રાઇડો વધારાની મૂકી દીધી હશે અને એ રાઇડમાં એક્સિડન્ટ થયા છે. એમાં હેલિકોપ્ટરની રાઇડ હતી, એના બાળકો સાઈડમાં બેઠા હતા અને રાઇડ ચાલતી હતી દરમિયાન રાઇડની સ્પીડ વધી જતા એના દરવાજા ખુલી ગયા હતા. કાલે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એફઆઈઆર દાખલ કરી અને કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેની સૂચના આપવામાં આવી છે. માનનીય પોલીસ કમિશનર શ્રીએ પણ આ બાબતમાં ખૂબ કડક વલણ અપનાવ્યું છે. આ રીતે લાયસન્સ આપી દીધા બાદ જો વધારાની રાઇડો ગોઠવવામાં આવે ઇલીગલ તરીકે તો એ ગુનાને પાત્ર બનતું હોય છે. નાની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. શીતલજી, બીજો સવાલ એ છે કે કંઈ પણ આવું કંઈક થાય, કઈ દુર્ઘટના સર્જાય પછી જ કેમ પગલાં લેવામાં આવે છે? શરૂઆતમાં કેમ કોઈ એવી કડક એસઓપી આ મેળાને? કારણ કે રાજકોટમાં દુર્ઘટના સર્જાઈ, વડોદરામાં હરણી બોટકાંડ સર્જાયો હતો, બાળકના જીવને લઈને સતત જોખમ રહેતું હોય છે, તો પહેલા કેમ કોઈ પણ પ્રકારની તકેદારી નથી લેવામાં આવતી? આ ઘટનાની રાહ કેમ જોવામાં આવે છે? તકેદારી પૂરેપૂરી તંત્ર લેતું હોય છે રાજકોટ ગેમ ઝોન કાંડ પછી, પરંતુ આયોજકો પોતાની જવાબદારી પણ સમજવી જોઈએ. આયોજકો પોતાની જવાબદારી છોડી અને લાયસન્સ લીધા પછી જે રીતે વધારાની રાઇડો લગાડી છે તો રોજે ચેકિંગ કરવું ઘણી વખત પોલીસ સ્ટાફ દ્વારા પોસિબલ નથી થતું અને એના લીધે આવો બનાવ બને ત્યારે જ આપણા ધ્યાનમાં આવતું હોય છે. કારણ કે તમે જો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં પણ એક વખત ઓક્યુપેશન કમ્પ્લીશન આવી ગયા પછી લોકો વધારાનું બાંધકામ કરી દેતા હોય છે. તો આ બધી જગ્યાએ તંત્ર પૂરેપૂરી ચોકસાઈ રાખી નથી શકતો. જ્યારે પણ આવો બનાવ બને ત્યારે દાખલારૂપ સજા કરવી જોઈએ અને એ બાબતમાં પોલીસ કમિશનર અને અમારા સિટીના કમિશનર બંનેને જાણ કરેલી છે અને આ બાબતમાં બક્ષવામાં નહીં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જી, શીતલજી અમારી સાથે જોડાયેલા રહેજો. નિશાંતભાઈ, જે શીતલજીનો જવાબ છે એનાથી શું આપ સંતુષ્ટ છો? કારણ કે એમનું એવું કહેવું છે કે આવી ઘટના બને તો વધારે ધ્યાન જાય, એટલે આવી ઘટના બનવાની રાહ જોવાતી હોય. શું એવું લાગે છે આપને એમના નિવેદન પરથી? ના, એક વાત સ્પષ્ટ છે. તમારે બીજા 2 સવાલ માનનીય ચેરમેનશ્રીને પૂછવા જોઈએ કે ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી પોતે જાતે આ જે રાઇડ ચાલુ થઈ, આ જે મેળો ચાલુ થયો, તો એઝ અ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પોતાની ફરજ બજાવવા કેટલી વખત ઇન્સ્પેક્શન માટે પોતે જાતે ત્યાં સ્પોટ ઉપર ગયા છે? બીજો સવાલ કે એમને જે કોઈ પણ લાયસન્સ અથવા પરવાનગી આપી એ પરવાનગીમાં આ મેળામાં કેટલા લોકોની કેપેસિટી હશે, એ કેપેસિટી શું એમને નિર્ધારિત કરી છે કે નથી કરી? અને ત્રીજી વાત, જેમ આપણા સૌને સાંભળવા મળે છે કે વડોદરામાં 2 મહિનામાં 3 વખત પૂર આવ્યા, એટલે આ વખતે જે કોર્પોરેશનની ચૂંટણી ડિસેમ્બરમાં આવવાની છે એમાં ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી કરવાની, એટલે
ભારતીય જનતા પાર્ટીના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટર એ બધાએ વડોદરાને રામ ભરોસે મૂકી દીધું છે, કારણ કે એમને ખબર છે કે ફરી વખત એ લોકોને ટિકિટ મળવાની નથી, સત્તા આવવાની નથી. એટલે આ બધા ખેલો બંધ થવા જોઈએ. તમે વડોદરાના મધ્યમ વર્ગ અને બાળકો, ગરીબ બાળકો સાથે તમે આ રીતે એમની સાથે તમે ચેડા ના કરી શકો. અમે કોઈ પણ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કનો વિરોધ નથી કરતા, પણ સરકારની ગાઈડલાઈન ધારાધોરણ પ્રમાણે જો એમ્યુઝમેન્ટ પાર્ક ના ચાલતા હોય, ત્યાં ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લેઆમ છૂટા છવાયા જોવા મળતા હોય, તમે જો કે જે એ લોકોએ ટેમ્પરરી કન્સ્ટ્રક્શન કર્યું હોય એમાં પણ દમ ના હોય, રાઇડનું મેન્ટેનન્સ, ઓઇલિંગ થઈ, ગ્રીસિંગ, એનું મેન્ટેનન્સ ના પ્રોપર વેથી થતું હોય, તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો ખાલી ચા પીવાને 25 લાખની મોંઘીદાટ ગાડીઓમાં ફરવા માટે છે શું? ખાલી શોભાના ગાંઠિયાની જેમ 25 લાખની ગાડીઓમાં ફરવાનું અને વાતો કરવાની સેફટીની? તમે પોતે તો કેટલી વખત ગયા, તમારા કેટલા અધિકારીઓ ત્યાં ગયા સ્પોટ ઉપર ઇન્સ્પેક્શન કરવા, તમે કેટલા ઓડિટ રિપોર્ટ એના જાહેર કર્યા? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર આ રોયલ મેળો ચાલુ થયો એની પહેલા એને સેફટીના રિપોર્ટ તમારે મૂકવાતા ને, જો તમે ખરેખર સાચી રીતે પરવાનગી આપી છે તો. કેમ તમે વડોદરાની જનતાને વિશ્વાસમાં નથી રહેતા કે ભાઈ આ તમે જે આ રોયલ મેળાનું અમે આયોજન અમે પરવાનગી આપી છે, તમે એમાં જશો, ફૂલ સેફટી છે? કેમ એનું આની પહેલા પણ કમાટી બાગમાં પણ રાઈડ તૂટેલી છે અને એમાં પણ હોનારત થયેલી છે. કમાટી બાગ જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અંતર્ગત આવે, આઈ થિંક ગુજરાતનું સૌથી મોટું બાગ, ત્યાં પણ આવી રાઈડમાં આવી ઘટનાઓ બનેલી છે. તો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શીખવાની જગ્યા ઉપર હજી તો શિખામણ આપવાની વાત કરી રહી છે. આ તદ્દન ખોટી વાત છે. તમે ગુજરાતની ને વડોદરાની જનતાની સેફટીનું ક્યારે વિચારશો? બાળકો જી શીતલજી, નિશાંતભાઈએ જે આક્ષેપ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી હોય એ જે વડોદરાની પ્રજા છે તેને રામ ભરોસે મૂકી રહી છે, હવે આ મુદ્દે આપ શું કહેશો? કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષમાં રહીને આક્ષેપો કરે અને આક્ષેપો કરતા કરતા કોંગ્રેસ પાર્ટીનું નિકંદન નીકળી ગયું. વડોદરા શહેરમાં 76 કાઉન્સિલરમાંથી એમના 7 કાઉન્સિલર છે અને અત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ અને કોર્પોરેશન તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે એટલે વિકાસને અગ્રિમતા આપી રહ્યા છે અને આ જે બનાવો બન્યા છે એના પર પૂરેપૂરી સતર્કતા રાખી ને પગલાં ભરવામાં આવશે. કોંગ્રેસનું કામ આક્ષેપ કરવાનું છે, આક્ષેપ કરતા રહે. શીતલજી, મારો એક સવાલ એ છે કે જે આ દુર્ઘટના બની છે, હરણીમાં પણ જે દુર્ઘટના સર્જાઈ, રાજકોટમાં પણ, ખેર વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં જેમ કીધું કે કમાટી ગાર્ડનમાં પણ રાઈડ તૂટેલી હતી, નિશાંતભાઈએ જેમ કહ્યું, હરણી બોટકાંડની દુર્ઘટના સર્જાઈ. એટલે આ જેટલા પણ લોકો છે કે જે આ પ્રમાણેનું કૃત્ય કરતા હોય, આવી રાઈડ ચલાવવાની વાત હોય કે બેફામ રીતે કોઈ પણ ડર વગર જ્યારે આવું કંઈ કરતા હોય, ત્યારે સવાલ એ છે કે એમને ડર કેમ નથી? એવો તમે કડક દાખલો બેસાડવાની વાત કરો છો, પણ અહીંયા એવું લાગતું નથી કે કડક દાખલો અત્યાર સુધી બેસાડ્યો હોય, કારણ કે એમને કોઈ ડર જ નથી લાગતો. એ બેફામ જવાબ આપી દે છે આવી ઘટના પછી પણ. ડર બેસે એવી કાર્યવાહી કરવામાં આવશે 100%. જે હરણી બોટકાંડ થયો ત્યાર પછી પણ એ લોકોને જેલ ભેગા કરી દીધા. હાઈકોર્ટ પૂરી સક્ષમતાથી એ લોકો ફરી આવું ન કરે એ માટે ભારતની જે જ્યુડિશિયલ સિસ્ટમ છે અને પોલીસ સિસ્ટમ છે એ પ્રમાણે ચોક્કસ કાર્યવાહી થતી હોય છે. આટલો મોટો કન્ટ્રી છે, એમાં બનાવો બનતા હોય છે અને બનાવના આધારે તંત્ર પણ શીખતું હોય છે અને આમાંથી સબક લઈ અને લોકોમાં ડર બેસે એ પ્રમાણેના કડક પગલાં લેવામાં આવશે. જી, પણ શીતલજી, આપે જેમ વાત કર્યું કે બનાવો બનતા રહેતા હોય છે, પણ આવા બનાવો ન બને એના માટેના જ પ્રયત્ન કરવામાં આવતા હોય છે. ક્યાં સુધી આવા બનાવો બનતા રહેશે અને તંત્ર માત્ર ને માત્ર શીખ જ લેતું રહેશે આવા બનાવો પરથી? તંત્ર શાસનનું કામ કરતું હોય, ગવર્નન્સનું કામ કરતું હોય, એની પોલિસી બનતી હોય અને જ્યારે પોલિસીનું ઉલ્લંઘન કરતા હોય નાગરિકો અને આયોજકો, ત્યારે આવા બનાવ બનતા હોય છે. અને તમે આપશ્રીએ કીધું એ પ્રમાણે કે એ લોકોમાં ડરનો માહોલ ભેગો થાય કે જે લોકો કાયદાનું પાલન કરી રહ્યા છે એ લોકો આત્મવિશ્વાસથી જીવી શકે. જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે એ લોકોના ધરતી નીચેથી પગ જે ધરતી ખસી જાય એ પ્રકારના પગલાં લેવા માટેની કડક સૂચનાઓ આપેલી છે અને સરકાર પણ કટિબદ્ધ છે, કોર્પોરેશન પણ કટિબદ્ધ છે કે આ પ્રકારના બનાવ ફરી બને નહીં. અને જે પોલિસીમાં લાગુ કરી છે એમાં ખૂબ ડિટેલ રીતે તમામ લાયસન્સો લેવામાં આવે છે, પણ બધા 9 થી 10 પ્રકારના લાયસન્સ પરમિટ લીધા પછી એક વખત મળી ગયા પછી આ લોકો બેફામ થઈને વધારાની રાઈડ લગાડતા હોય છે. એટલે આની પર સઘન કસવાની જરૂર છે. એટલે આ વખતે પોલીસ કમિશનર સાહેબ કે જ્યારે આખા પોલીસ તંત્ર પર આક્ષેપ થતા હોય અને આખા તંત્ર પર આક્ષેપ થતા હોય ત્યાં પરમિટ આપ્યા પછી આ દુર્ઘટના કેવી રીતે સર્જાય, તો એ લોકો પણ આત્મનિરીક્ષણ કરી અને આ બાબતમાં કડકમાં કડક પગલાં લે એ પ્રકારની સૂચના મેં ગઈકાલે આપેલી છે.
જી નિશાંતભાઈ, આપે જેમ કહ્યું કે જે સવાલ કદાચ અમારે પૂછવા જોઈએ એ સવાલ મેમને કર્યા પણ છે અને શીતલજીએ જવાબ આપ્યો છે. હવે મારો સવાલ તમને એ છે કે એક વિપક્ષ તરીકે હવે શું આપની અપીલ રહેવાની છે, અથવા તો આ વિશે આપ રજૂઆત કરવાના છો? કારણ કે એક વિપક્ષની સવાલો ઉઠાવવા કરતાં પણ એક જવાબદારી એ પણ છે કે પ્રજા છે કે તેમના જે સવાલો છે તે પણ તે સત્તા પક્ષ સુધી પહોંચાડે. એટલે હવે વિપક્ષની શું ભૂમિકા રહેશે આવી દુર્ઘટના ન સર્જાય એના માટે અને સરકારને જાગૃત કરવા માટે પણ? જો એક વાત સ્પષ્ટ છે કે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા તરીકે હંમેશા હું મારી ફરજ નિભાવતો હોઉં છું. હંમેશા કોઈ પણ આવું આયોજન થતું હોય છે તો એમાં સરકારને પત્ર લખીને અમે સવાલ જવાબ કરતા હોઈએ છીએ. સાથે સાથે અમારા વડોદરા શહેરમાં 7 કાઉન્સિલર છે અને 7 કાઉન્સિલર આવી દરેક ઘટનાઓ પર મજબૂતાઈથી સભામાં સવાલ ઉપાડતા હોય છે, પરંતુ બહુમતીના જોરે અમારા સવાલને દરકનાર કરી દેવામાં આવે છે અને આખરે પછી આવી દુર્ઘટનાઓમાં એ પ્રસ્થાપિત થતું હોય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય એ હંમેશા બેદરકારી રાખે. એનું સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. તમને યાદ હશે કે વડોદરામાં ચીફ ફાયર ઓફિસર એને પોતાના જ કર્મચારી જોડે મારામારી કરી અને એ ભાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. થોડા સમય પછી એ ભાઈને પરત નોકરીએ લઈ લેવામાં આવ્યા અને ચીફ ફાયર ઓફિસરની પરમેનન્ટ પોસ્ટ માટે જ્યારે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવામાં આવ્યા, આ જ સ્ટેન્ડિંગ કમિટી અને આ જ મેયર દ્વારા અને આ જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યારે સસ્પેન્ડ